શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર બાળક કયા તબક્કામાં પ્રતીકો, ભાષા અને કાલ્પનિક રમત દ્વારા દુનિયાને સમજવાની શરૂઆત કરે છે પરંતુ તાર્કિક વિચારો કરી શકતું નથી? જવાબ: પૂર્વ ક્રિયાત્મક તબક્કો, બીજી 7 વર્ષ। પ્રશ્ન 2। અમેરિકન મનોવૈજ્ઞાનિક એલ. થોર્નડાઇકે ભૂલ અને પ્રયત્ન દ્વારા શિક્ષણના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? જવાબ: બિલાડી। પ્રશ્ન 3। વર્ગખંડમાં જ્યારે કોઈ તેજસ્વી બાળક વારંવાર પ્રશ્નોના સાચા જવાબ આપે અને શિક્ષક તેને શાબાશ કહીને બિરદાવે, ત્યારે તે કયા પ્રકારનું પ્રબલન કહેવાય? જવાબ: સકારાત્મક શાબ્દિક પ્રબલન। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં ધોરણ 3 સુધીના બાળકો માટે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુનિશ્ચિત કરવા માટે કયું રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ: નિપુણ ભારત નેપન ભારત। પ્રશ્ન 5। શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનમાં જ્યારે એક જ કસોટી અલગ અલગ સમયે લેવામાં આવે છતાં પરિણામમાં સમાનતા જળવાઈ રહે, તો તે કસોટીનો કયો ગુણધર્મ દર્શાવે છે? જવાબ: વિશ્વસનીયતા, રિલાયબિલિટી। પ્રશ્ન 6। સિગમન્ડ ફ્રોઇડના વ્યક્તિત્વના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત મુજબ માનવ મનનો કયો ભાગ માત્ર તાત્કાલિક સુખ અને આનંદની પ્રાપ્તિ, પ્લેઝર પ્રિન્સિપલ પર કામ કરે છે? જવાબ: ઇદમ એડ। પ્રશ્ન 7। કુર્ટ લેવિનના ક્ષેત્ર સિદ્ધાંત ફીલ્ડ થિયરી મુજબ વ્યક્તિનું વર્તન એ કોની વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે? જવાબ: વ્યક્તિ અને તેનું પર્યાવરણ, B=FP E। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શાળામાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક પજવણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જવાબ: કલમ 17। પ્રશ્ન 9। બુદ્ધિના માપન માટે સૌપ્રથમ સફળ બુદ્ધિ કસોટી 1905 માં કયા ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જવાબ: આલ્ફ્રેડ બિને। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગ પદ્ધતિના પ્રણેતા કોણ છે અને તેમાં એક આદર્શ માઇક્રો ટીચિંગ ચક્રનો કુલ સમય કેટલા મિનિટનો હોય છે? જવાબ: ડ્વાઇટ એલન 36 મિનિટ।